માતાજી, આજે તમારા નવા વ્લોગમાં સ્વાગત છે. કેમ કે આજે આપણે એક વિડીયો બનાવવાનો છે. વિડીયોનું ટાઇટલ જ છે આ કે પહેલથી તૈયારીનો મતલબ એ કે શિયાળો નજીક આવે છે. નજીક આવે એટલે આપણે એક વસ્તુ દર શિયાળે આવે છે. તો આપણે હું તમને બતાવી દઉં વસ્તુ શું દર શિયાળે આવે. તો આ હી બોર નેના જે કાચે હી નેના પણ કાચે હી. એટલે આપણે મને જે બોરડી દેખાય ને તમને એ બોરડીની આપણે નીચે સફાઈ કરવાની છે. કેમ કે હું 10 સાલ બોરડીને સફાઈ જ કરું છું. આ બોર અને આ બોરીનો બોર બહુ કાઢે નેની છે પણ બોર બહુ આવે. એટલે આજે આપણને ટાઈમ મળ્યો કે આજે આપણા જોડે એક ટોપિક નહોતું વિડીયોનું, તો ઈચ્છા થઈ કે આજે બોરડી સાફ કરી દઈએ. કેમ કે આપણે આજ થઈ છે તીજ કે હું તીજનો વિડીયો શૂટ કરું. આપણે ચોથનું જવાનું હોય રણોજા, એટલે હું ચોથનું જવાનું છું રણોજા. તમને કીધું કે આપણે એક જગ્યાએ જવાનું છે, આપણે રણોજા જવાનું છે ચોથનું. તમે વિડીયો ગમે ત્યારે જોતા, પણ આ જ વિડીયો મેં શૂટ કરેલો છે તીજનો. એટલે તીજનો એટલે તારીખ 5. આપણે 4:30 વાગ્યા આવી. ફટાફટ સફાઈ કરી દઈએ. સફાઈ કરીને પછી નાઈને જવું પછી દીવા કરવા માટે. તો આપણે એક આવું ફોટો જોતું હતું લાવવું, કેમ કે જે ડાળીને છે ને એને ઊંચી કરવા માટે. તો આપણે ફોટો લેવા ગયા હતા ઘરે. તો આપણે ઘરની પાછળ જ છે બોરડી. તો એ ફોટો લાવી દીધો. તો આપણે થોડું બાકી રાખ્યું સાફ કરવાનું. ગરમી લાગતી હતી, પરસો આખું થઈ ગયું. એટલે હું વીસમાં ખાવું પડે થોડી વાર. પાણી લાવીને ત્રસે પણ લાગી જાય, ભાઈ પાણી લાવી નહીં. લોકોને જેટલું થોડું જ બાકી દેખી લો, થોડું જ બાકી 2-3 મિનિટ થાય. ફટાફટ સાફ કરી જ્યાં તમને હું દીવા કરવા જોઈએ પણ તમને બતાવી દઉં. મંદિર તો તમે જોઈ દીધું છે પેલા વ્લોગમાં. જો અંધારું નહીં થાય તો બતાવીશું, જો અંધારું થાય ને તો નહીં બતાવું. તો જે આટલું બાકી છે સાફ કરવા
સાફ કરી લીધું હોય. દેખો જોઈ શકો તમે કમ્પ્લીટ થઈ ગયું. ખાલી હાવેનો મારવાનો હોય એ પણ મારી દે કાલ જેવું. હાવેનો હું લાવ્યો નહીં. તો હવે જઈશું ઘરે. ઘરે જઈને નાઈને અને દીવા કરવા જવાનું હોય. તો બોર આવી જાય. બોર આવે બહુ આવે બોર. કાચા કાચા નાના નાના થઈ જાય. એની પણ બોરો બહુ આવે. મંદિરે આવી ગયા હતા કે રસ્તામાં કટ લેવો તો પણ બંને હાથમાં પકડાતો એટલે કટ કરી દીધો એટલે કટ નતો લીધો. આપણે મંદિરે આવી ગયા, દીવા કરી લઈએ. આપણે મંદિર લાઇટ બની યાર કે કોમ ચાલુ પેલો થોડું લાઇટિંગનું એટલે તો દીવા કરી દઈએ. અને હા, વિડીયો કેવો લાગ્યો તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને બ્લોગ આવા નવા આવતા રહેશે. કાલ આપણે જઈશું ચોથમાં જવાનું આપણે રણોજાના પણ વિડીયો આવશે. એના પણ રમાપીરના દર્શન બંધ કરાવીશું તમને.